ઋતુ અનુસાર ખેડૂતો મોટા પાયે વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ખરીફ પાક તેમજ રોકડિયા પાકોનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઋતુગત પાકોની ધૂમ આવક થઈ રહી છે। ત્યારે ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ વિવિધ પાકોની લે-વેચ માટે પહોંચી ગયા છે, ત્યારે આજે ડુંગળી, કપાસ, લસણ અને તુવેર જેવા પાકોની માર્કેટ યાર્ડમાં વધુથી નહીવત આવક સાથે યાર્ડ ઉભરાયું હતું અને આજે યાર્ડમાં જીરુના ભાવ ઐતિહાસિક વિક્રમ તોડ્યો હતો। ત્યારે જીરુની આવક સાથે ખેડૂતોને જીરુનો મણ દીઠ ભાવ 3800 થી 4025 રૂપિયા તેમજ કપાસની 2000 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણ દીઠ ભાવ 1311 થી 1428 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ ઘઉં, લસણ, તલ અને સોયાબીનની આવક નોંધપાત્ર રહી હતી। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધુ રહી હતી, ત્યારે ડુંગળીના 200 થી 560 ભાવ બોલાયા હતા। ત્યારે યાર્ડમાં આજે તુવેરની 2000 ક્વિન્ટલ આવક સાથે તુવેરનો 1240 થી 1506 રૂપિયા ભાવ બોલાયો હતો। અને શાકભાજીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે લીંબુ, બટાકા, ટામેટા, રીંગણ, તુરિયા, ગલકા, કાકડી અને દૂધી જેવા શાકભાજીની આવક રહી હતી। ત્યારે વાતાવરણમાં ફેરફાર થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને જોવા મળ્યા હતા અને ખેડૂતોને લીંબુનો ભાવ 2000 થી 1000 રૂપિયા મળ્યો હતો। સાથે જ કોબીજનો ભાવ 30 થી માત્ર 50 રૂપિયા જ મળ્યો હતો અને યાર્ડમાં તુરિયાનો ભાવ 600 થી 800, કાકડીનો ભાવ 400 થી 700 બોલાયો હતો તેમજ મૂળા, આદુ, બીટ, ગાજર અને ડુંગળી, લીલી હળદર જેવા કંદમૂળની આવક પણ રહી હતી। આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરના ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા આવે છે। ત્યારે આજે યાર્ડમાં કપાસ, મગફળીના ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1311 થી 1488 બોલાયો હતો, તુવેરનો ભાવ 1240 થી 1506 બોલાયો હતો, ત્યારે મઠનો ભાવ 800 થી 1250 બોલાયો હતો અને તલીનો ભાવ 1860 થી 2028 બોલાયો હતો। ત્યારે લસણનો ભાવ 900 થી 1640 બોલાયો હતો અને જીરુનો ઐતિહાસિક ભાવની વાત કરીએ તો 3800 થી 4025 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 300 થી 1000 રહ્યો હતો, ટામેટાનો ભાવ 40 થી 100 રહ્યો હતો, ત્યારે શક્કરિયાનો ભાવ 330 થી 520 રૂપિયા રહ્યો હતો અને રીંગણનો ભાવ 230 થી 420 રૂપિયા રહ્યો હતો, ત્યારે ભીંડાનો ભાવ 500 થી 800 રૂપિયા, વાલોળનો ભાવ 100 થી 220 રૂપિયા, દૂધીનો ભાવ 100 થી 200 અને તુરિયાનો ભાવ 600 થી 800 રૂપિયા રહ્યો હતો, ત્યારે વટાણાનો ભાવ 300 થી 500 રૂપિયા, તેમજ બીટનો ભાવ 100 થી 250 રૂપિયા બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।